નમસ્કાર, વેધર અપડેટમાં હું નિર્મિત આપનું સ્વાગત કરું છું. હાલ ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યમાં બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, ડાંગ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે સોમવારે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જો દેશની વાત કરીએ તો આગામી 5 દિવસ દક્ષિણ ભારતમાં મધ્યમ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં ઝરમર વરસાદની આશા છે. હવામાન વિભાગ દ્વારા કોંકણ, ગોવા, મહારાષ્ટ્રના વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢમાં આજે મુશળધાર વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ આગામી 2 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આજે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કર્ણાટકના તટીય વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે.